નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ 4 માં આપ સૌનો સ્વાગત છે। આ વિડિયોમાં આપણે ત્રિકોણમિતિય નિત્યસમો અને સ્વાધ્યાય 8.4 ના પ્રશ્ન 1 થી 4 નો અભ્યાસ કરીશું। ત્રિકોણમિતિય નિત્યસમો। સૌપ્રથમ આપણે નિત્યસમો કોને કહેવાય એ સમજીએ। જો સમીકરણમાં આવતા ચલના દરેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો તે સમીકરણને નિત્યસમ કહેવાય। કોઈ એક સમીકરણ છે અને એની અંદર કોઈ એક ચલ આવતું હોય અને એ ચલની કોઈ પણ કિંમત માટે એ સમીકરણ સાચું હોય તો તે સમીકરણને નિત્યસમ કહેવાય। હવે ત્રિકોણમિતિય નિત્યસમ કોને કહેવાય? તો ત્રિકોણમિતિય નિત્યસમ છે એમાં ચલ તરીકે ખૂણો આવે અને એ ખૂણાની દરેક કિંમત માટે જો નિત્યસમ સાચું થતું હોય તો એને ત્રિકોણમિતિય નિત્યસમ કહેવામાં આવે છે। એટલે કે જો ત્રિકોણમિતિય ગુણોત્તરને સમાવતા સમીકરણમાં ખૂણાઓના પ્રત્યેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો તે સમીકરણને ત્રિકોણમિતિય નિત્યસમ કહેવાય છે। હવે આવા ત્રિકોણમિતિય નિત્યસમો આપણે તારવવાના છે। એના માટે આપણે એક કાટકોણ ત્રિકોણ લઈએ છીએ ABC, જેમાં ખૂણો B છે એ કાટખૂણો છે અને ત્રિકોણમિતિય નિત્યસમ છે એ ખૂણા A માટે આપણે તારવશું। તો આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। તેથી પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કહી શકીએ કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ, એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય। હવે આપણે આ પરિણામને AC વર્ગ વડે ભાગી નાખીએ તો લખીશું AC વર્ગ વડે બંને બાજુ ભાગતા તો થશે AB વર્ગ છેદમાં AC વર્ગ વત્તા BC વર્ગ છેદમાં AC વર્ગ બરાબર AC વર્ગ છેદમાં AC વર્ગ। અહીંયા AC વર્ગ અને AC વર્ગ ઉડી જાય તો 1 આવે એ આપણે લખીએ। તો તેથી AB છેદમાં AC કૌંસનો વર્ગ વત્તા બીજા કૌંસમાં BC છેદમાં AC કૌંસનો વર્ગ બરાબર 1। હવે AB બાજુ જે છે તે અને છેદમાં કર્ણ ખૂણા A માટે જોઈએ તો AB છે એ પાછળની બાજુ થાય અને AC છે એ કર્ણ થાય। તો AB એટલે પાછળની બાજુ છેદમાં AC એટલે કર્ણ, તો પાછળની બાજુ છેદમાં કર્ણ એ cos A થાય, એટલે AB છેદમાં AC ની કિંમત થાય cos A। અને BC છેદમાં AC લઈએ તો BC આપણે જોઈએ તો આકૃતિમાં BC જે છે એ ખૂણા A ની સામેની બાજુ છે અને AC જે છે એ કર્ણ છે। તો BC છેદમાં AC એટલે સામેની બાજુ છેદમાં કર્ણ જે sin A થશે। તો એ કિંમતો આપણે મૂકી દઈએ। AB છેદમાં AC એટલે cos A કૌંસનો વર્ગ વત્તા બીજા કૌંસમાં BC છેદમાં AC એટલે sin A અને કૌંસનો વર્ગ બરાબર 1। કૌંસ છોડાવીએ તો cos સ્ક્વેર A વત્તા sin સ્ક્વેર A બરાબર 1, જેને નિત્યસમ 1 તરીકે ઓળખવામાં આવે છે। આ ત્રિકોણમિતિય પહેલું નિત્યસમ છે, દાખલા ગણવામાં ઉપયોગી થાય। cos સ્ક્વેર A વત્તા sin સ્ક્વેર A બરાબર 1। હવે આપણે પહેલું નિત્યસમ જોઈ ગયા, એના પરથી આપણે લખી શકીએ કે cos સ્ક્વેર A વત્તા sin સ્ક્વેર A બરાબર 1। હવે આ જ નિત્યસમને આપણે બંને તરફ cos સ્ક્વેર A વડે ભાગી નાખીએ તો લખીશું cos સ્ક્વેર A વડે બંને બાજુ ભાગતા, એટલે આ પહેલું પદ જે cos સ્ક્વેર A છે એને ભાગ્યા cos સ્ક્વેર A, તેથી cos સ્ક્વેર A છેદમાં cos સ્ક્વેર A વત્તા બીજું પદ sin સ્ક્વેર A છે તો sin સ્ક્વેર A છેદમાં cos સ્ક્વેર A બરાબર 1 છેદમાં cos સ્ક્વેર A। હવે
અહીંયા cos સ્ક્વેર a અને cos સ્ક્વેર a ઉડી જાય એટલે 1 આવે. પછી નિત્યસમ આપણે શીખી ગયા કે sin a છેદમાં cos a હોય તો એની કિંમત થાય tan a અને 1 ના છેદમાં cos a હોય તો sec a થાય. તો આપણે લખીશું 1 cos સ્ક્વેર a ઉડી ગયા એટલે 1 વત્તા sin છેદમાં cos a એટલે tan a અને વર્ગ છે એટલે tan સ્ક્વેર a બરાબર 1 છેદમાં cos a એટલે sec a અને વર્ગ છે એટલે sec સ્ક્વેર a. તો આમ આપણને બીજું નિત્યસમ મળશે 1 વત્તા tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a. હવે ત્રીજું નિત્યસમ મેળવશું એ પણ પહેલા નિત્યસમ ઉપરથી જ મળે છે. તો આપણે લખીએ ત્રિકોણમિતીય નિત્યસમ 1 ઉપરથી આપણે લખી શકીએ કે cos સ્ક્વેર a વત્તા sin સ્ક્વેર a બરાબર a. બીજું નિત્યસમ મેળવવા માટે આપણે પહેલા નિત્યસમને cos સ્ક્વેર a વડે ભાગ્યા હતા. હવે ત્રીજું નિત્યસમ મેળવવા માટે પહેલા નિત્યસમને આપણે sin સ્ક્વેર a વડે ભાગીશું. તો લખીએ sin સ્ક્વેર a વડે બંને બાજુ ભાગતા. અહીંયા પહેલું પદ cos સ્ક્વેર a છે તો એના sin સ્ક્વેર a વડે ભાગો એટલે cos સ્ક્વેર a છેદમાં sin સ્ક્વેર a વત્તા બીજું પદ sin સ્ક્વેર a છે તો sin સ્ક્વેર a છેદમાં sin સ્ક્વેર a બરાબર 1 આપ્યું છે તો 1 ભાગ્યા sin સ્ક્વેર a. હવે અહીં આંતર સંબંધનો ઉપયોગ કરીશું. cos a છેદમાં sin a એટલે cot a થાય. sin સ્ક્વેર a ઉડી જાય એટલે 1 થશે અને 1 છેદમાં sin a એટલે cosec a થાય. તો એ કિંમતો આપણે મૂકીએ એટલે મળશે આપણને cot સ્ક્વેર a વત્તા 1 બરાબર cosec સ્ક્વેર a. એને સરવાળાના ક્રમના નિયમ મુજબ ગોઠવીએ તો 1 છે એ પહેલા લખીએ અને cot સ્ક્વેર a પછી લખીએ તો ત્રીજું નિત્યસમ આપણને મળશે 1 વત્તા cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a. તો આમ કુલ આપણને 3 નિત્યસમો મળ્યા. પહેલું નિત્યસમ sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર a. બીજું નિત્યસમ 1 વત્તા tan સ્ક્વેર a વત્તા sec સ્ક્વેર a બીજું નિત્યસમ થશે. ત્રીજું નિત્યસમ છે એ 1 વત્તા cot સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a. સ્વાધ્યાય 8.4 પ્રશ્ન 1 ત્રિકોણમિતીય ગુણોત્તરો sin a sec a અને tan a ને cot a ના પદોમાં દર્શાવો. તો સૌપ્રથમ આપણે sin a થી શરૂઆત કરીશું. sin a ને cot a ના સ્વરૂપમાં આપણે દર્શાવવું છે. તો આપણે લખીશું sin a છે એ cosec a નું વ્યસ્ત છે તેથી 1 ના છેદમાં cosec a. હવે વર્ગમૂળ લઈએ છીએ અને વર્ગ કરીએ છીએ એટલે કિંમતમાં કોઈ ફેર ન આવે તો વર્ગમૂળમાં 1 છેદમાં cosec સ્ક્વેર a બરાબર વર્ગમૂળમાં 1 ના છેદમાં નિત્યસમ ત્રીજું cosec સ્ક્વેર a એટલે થાય 1 વત્તા cot સ્ક્વેર a. આમ sin a બરાબર વર્ગમૂળમાં 1 છેદમાં 1 વત્તા cot સ્ક્વેર a થાય. હવે sec a ને આપણે cot a ના સ્વરૂપમાં દર્શાવીશું. તો sec સ્ક્વેર a નું વર્ગમૂળ એટલે sec a થાય. હવે sec સ્ક્વેર a બીજા નિત્યસમ પરથી કિંમત મૂકો તો sec સ્ક્વેર a એટલે 1 વત્તા tan સ્ક્વેર a એટલે કે વર્ગમૂળમાં 1 વત્તા tan સ્ક્વેર a. હવે cot a છે એ tan a નું વ્યસ્ત છે તો અહીંયા tan a છે તો એની જગ્યાએ tan નું વ્યસ્ત એટલે કે cot લખવું હોય તો આપણે 1 ના છેદમાં cot a લખવું પડે.
બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 1 ના છેદમાં tan સ્ક્વેર છે એટલે અહીંયા cot સ્ક્વેર a બરાબર cot સ્ક્વેર a નો લસા લ્યો તો cot સ્ક્વેર a નો ગુણાકાર 1 સાથે એટલે cot સ્ક્વેર a વત્તા 1. હવે છેદનું વર્ગમૂળ છે એ cot સ્ક્વેર a નું વર્ગમૂળ થાય cot a. તો એ આપણે લખીએ બરાબર વર્ગમૂળમાં અંશ એમનેમ રહેશે cot સ્ક્વેર a વત્તા 1 અને છેદમાં cot સ્ક્વેર a નું વર્ગમૂળ cot a. આમ sec a એટલે વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા 1 છેદમાં cot a થાય. હવે tan a ને cot a ના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આંતર સંબંધોમાં આપણને ખ્યાલ છે કે tan a નું વ્યસ્ત એ cot a થાય. તો અહીંયા આપણે લખીશું 1 છેદમાં cot a. આમ tan a બરાબર 1 ના છેદમાં cot a થાય. પ્રશ્ન 2 ખૂણા a ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને sec a ના પદોમાં દર્શાવો. તો શરૂઆત આપણે કરશું sin a થી. sin a ને આપણે દર્શાવવાનું છે એ sec a ના સ્વરૂપમાં. તો સૌથી પહેલા આપણે લખશું વર્ગમૂળમાં sin સ્ક્વેર a એટલે sin a જ થશે. હવે પહેલું નિત્યસમ આપણે શીખી ગયા છીએ કે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 થાય. તો sin સ્ક્વેર a ની કિંમત પહેલા નિત્યસમ ઉપરથી લઈએ તો sin સ્ક્વેર a બરાબર 1 ઓછા cos સ્ક્વેર a થાય. તો અહીંયા sin સ્ક્વેર a ની આપણે કિંમત મૂકીશું બરાબર વર્ગમૂળમાં 1 ઓછા cos સ્ક્વેર a. હવે cos a ને આપણે sec a માં ફેરવવા છે. તો cos a નું વ્યસ્ત છે એ sec a થાય. તો લખીશું વર્ગમૂળમાં 1 ઓછા 1 ના છેદમાં sec સ્ક્વેર a. cos સ્ક્વેર a એ sec સ્ક્વેર a નું વ્યસ્ત છે તેથી 1 છેદમાં sec સ્ક્વેર a. હવે sec સ્ક્વેર a નો અહીંયા આપણે લસા લઈએ તો બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a નો ગુણાકાર 1 સાથે એટલે sec સ્ક્વેર a ઓછા 1 અને છેદમાં લસા આવશે sec સ્ક્વેર a. છેદમાં sec સ્ક્વેર a નું વર્ગમૂળ નીકળે છે એ આપણે કાઢીએ તો અંત એમનેમ વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 અને છેદમાં sec સ્ક્વેર a નું વર્ગમૂળ sec a. આમ sin a બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 છેદમાં sec સ્ક્વેર a. પછી cosec a લઈએ તો cosec a છે એ sin a નું વ્યસ્ત છે. તો આપણે લખી શકીએ 1 ના છેદમાં sin a. હવે sin a ની કિંમત તો આપણે શોધેલી છે કે sin a બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 છેદમાં sec a થાય. એનું વ્યસ્ત એ cosec a થાય. તો અહીંયા sin a ની કિંમત મૂકી દઈએ એટલે આ sin a જે છે એ વ્યસ્ત કરો તો અહીંયા આપણને કિંમત મળે sec a છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1. આમ cosec a બરાબર sec a છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1. cos a છે એ sec a નું વ્યસ્ત છે એટલે આપણે લખીશું 1 ના છેદમાં sec a. tan a ને sec a ના સ્વરૂપમાં આપણે હવે ફેરવવાના છે. તો પહેલા આપણે લખીશું વર્ગમૂળમાં tan સ્ક્વેર a. tan સ્ક્વેર a નું વર્ગમૂળ લ્યો એટલે tan a મળે. બીજું નિત્યસમ આપણે શીખી ગયા
કે 1 વત્તા tan સ્ક્વેર a એટલે sec સ્ક્વેર a થાય. એમાંથી જો આપણે tan સ્ક્વેર a ની કિંમત મેળવીએ તો બીજા નિત્યસમ પરથી tan સ્ક્વેર a ની કિંમત થાય sec સ્ક્વેર a ઓછા 1. તો અહીંયા આપણે કિંમત લખીએ વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1. આમ tan a બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 થાય. હવે cot a, તો cot a છે એ tan a નું વ્યસ્ત છે એટલે કે 1/tan a. તો tan a ની જે કિંમત મળી એનું વ્યસ્ત આપણે લઈ લઈએ અહીંયા. તો બરાબર 1/tan a ની કિંમત મૂકી દો તો વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 થાય. પ્રશ્ન 3 કિંમત શોધો. એમાં પેટા પ્રશ્ન 1 sin સ્ક્વેર 63 અંશ વત્તા sin સ્ક્વેર 27 અંશ છેદમાં cos સ્ક્વેર 17 અંશ વત્તા cos સ્ક્વેર 73 અંશ. હવે અહીં 63 અંશ અને 27 અંશ બંનેનો જો સરવાળો કરીએ તો 90 થાય. એટલે 63 અંશ અને 27 અંશ પરસ્પર કોટીકોણ છે. તો બેમાંથી એક જગ્યાએ કોટીકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે છેદમાં 17 અંશ અને 73 અંશ છે. તો 17 અંશ અને 73 અંશનો સરવાળો 90 અંશ થાય. એટલે 17 અંશ અને 73 અંશ પરસ્પર કોટીકોણ છે. તો બેમાંથી એક જગ્યાએ કોટીકોણનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે લખીશું sin સ્ક્વેર 63 અંશ વત્તા sin સ્ક્વેર 27 અંશમાં આપણે કોટીકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો sin સ્ક્વેર ની બદલે લખવું પડે cos સ્ક્વેર અને કૌંસમાં 90 અંશમાંથી આપેલ ખૂણો 27 અંશ બાદ થાય. છેદમાં cos સ્ક્વેર 17 અંશ એમનેમ લખીએ છીએ વત્તા cos સ્ક્વેર 73 અંશ છે એમાં કોટીકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીએ તો cos સ્ક્વેર ની બદલે થશે sin સ્ક્વેર અને કૌંસમાં 90 અંશ ઓછા આપેલ ખૂણો 73 અંશ બરાબર sin સ્ક્વેર 63 અંશ વત્તા cos સ્ક્વેર 90 અંશમાંથી 27 અંશ બાદ એટલે cos સ્ક્વેર 63 અંશ છેદમાં cos સ્ક્વેર 17 અંશ વત્તા sin સ્ક્વેર 90 અંશમાંથી 73 અંશ બાદ કરો એટલે 17 અંશ. હવે અંશમાં જુઓ તો sin સ્ક્વેર 63 અંશ વત્તા cos સ્ક્વેર 63 અંશ. પહેલું નિત્યસમ આપણે શીખી ગયા કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. અહીં થીટા છે એ 63 છે બંને જગ્યાએ. તો sin સ્ક્વેર 63 અંશ વત્તા cos સ્ક્વેર 63 અંશની કિંમત 1 થાય. એવી જ રીતે છેદમાં જુઓ તો cos સ્ક્વેર 17 અંશ વત્તા sin સ્ક્વેર 17 અંશ. અહીંયા થીટાની કિંમત છે એ 17 અંશ છે. તો એ બંનેનો સરવાળો પણ પેલા નિત્યસમ ઉપરથી 1 થાય. તો લખીશું 1/1. 1/1 એટલે કિંમત મળે 1. પ્રશ્ન 3 પેટા પ્રશ્ન 2 sin 25 અંશ ગુણ્યા cos 65 અંશ વત્તા cos 25 અંશ ગુણ્યા sin 65 અંશ. અહીંયા 25 અંશ અને 65 અંશનો જો સરવાળો કરીએ તો 90 અંશ થાય. એટલે બેમાંથી ક્યાં sin 25 અંશ અથવા તો cos 65 અંશ બેમાંથી એક જગ્યાએ કોટીકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે બીજા પદમાં પણ 25 અંશ વત્તા 65 અંશ એટલે 90 અંશ થાય. તો ક્યાં તો cos 25 અંશમાં અથવા તો sin 65 અંશમાં કોટીકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરવો જોઈએ. તો sin 25 અંશ એમનેમ રાખીએ છીએ
cos 65 અંશમાં કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરો તો cosનું રૂપાંતર થશે sin માં અને કૌંસમાં 90 અંશ ઓછા આપેલ ખૂણો 65 અંશ વત્તા બીજા પદમાં cos 25 અંશ એમનેમ રાખીએ છીએ અને sin 65 અંશમાં કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરો તો sin નું રૂપાંતર થશે cos માં અને કૌંસમાં 90 અંશ ઓછા આપેલ ખૂણો 65 અંશ બરાબર sin 25 અંશ ગુણ્યા sin 90 માંથી 65 અંશ બાદ એટલે sin 25 અંશ વત્તા cos 25 અંશ ગુણ્યા cos 90 માંથી 65 બાદ એટલે cos 25 અંશ sin 25 અંશ ગુણ્યા sin 25 અંશ એટલે sin સ્ક્વેર 25 અંશ વત્તા cos 25 અંશ ગુણ્યા cos 25 અંશ એટલે cos સ્ક્વેર 25 અંશ આ sin સ્ક્વેર 25 અંશ વત્તા cos સ્ક્વેર 25 અંશ એટલે નિત્યસમ 1 પરથી એની કિંમત થશે 1 તો લખીશું બરાબર 1. પ્રશ્ન 4 સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. પેટા પ્રશ્ન 1 9 sec સ્ક્વેર a ઓછા 9 tan સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા અને વિકલ્પો આપણને આપ્યા છે a માં 1 b 9 c 8 અને d 0. એમાંથી કયો વિકલ્પ આવે તે આપણે જોવાનું છે. તો રકમ જે આપી છે આપણે લખીએ તો 9 sec સ્ક્વેર a ઓછા 9 tan સ્ક્વેર a. બંને પદોમાંથી 9 છે તે સામાન્ય નીકળે તો આપણે સામાન્ય કાઢીએ 9 કૌંસમાં sec સ્ક્વેર a ઓછા tan સ્ક્વેર a. નિત્યસમ બીજું આપણે શીખી ગયા કે 1 વત્તા tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a થાય. એમાંથી ડાબી બાજુમાંથી tan સ્ક્વેર a જમણી બાજુ લાવીએ તો sec સ્ક્વેર a ઓછા tan સ્ક્વેર a ની કિંમત મળે 1. તો બીજા નિત્યસમ પરથી અહીંયા sec સ્ક્વેર a ઓછા tan સ્ક્વેર a ની કિંમત આપણે મૂકીશું 1 તો બરાબર 9 કૌંસમાં 1 9 ગુણ્યા 1 એટલે 9 થાય. આમ સાચો વિકલ્પ B 9 છે. પ્રશ્ન 4 પેટા પ્રશ્ન 2 કૌંસમાં 1 વત્તા tan થીટા વત્તા sec થીટા કૌંસ પૂરો બીજા કૌંસમાં 1 વત્તા cot થીટા ઓછા cosec થીટા બરાબર ખાલી જગ્યા. વિકલ્પો આપણને આપ્યા છે a 0 b 1 c 2 અને d ઓછા 1. તો પહેલા રકમ આપી છે લખીએ કૌંસમાં 1 વત્તા tan થીટા વત્તા sec થીટા બીજા કૌંસમાં 1 વત્તા cot થીટા ઓછા cosec થીટા. અહીંયા tan થીટા sec થીટા cot થીટા અને cosec થીટા ને આંતર સંબંધોની કિંમત મૂકી sin અને cos માં આપણે ફેરવીએ તો બરાબર કૌંસમાં 1 વત્તા tan થીટા એટલે sin થીટા છેદમાં cos થીટા વત્તા sec થીટા એટલે 1 છેદમાં cos થીટા આંતર સંબંધોની કિંમત મૂકી. બીજા કૌંસમાં 1 વત્તા cot થીટાની કિંમત cos થીટા છેદમાં sin થીટા ઓછા cosec થીટાની કિંમત 1 છેદમાં sin થીટા. પહેલા કૌંસમાં આપણે લસા લઈએ તો લસા આવશે cos થીટા. આ બંનેના છેદમાં cos થીટા છે એટલે એની સાથે cos થીટા ગુણવાની જરૂર નથી, એક સાથે ગુણાકાર થશે. જ્યારે બીજા કૌંસમાં લસા આવશે sin થીટા. એમાં બીજા અને ત્રીજા પદમાં તો sin થીટા છેદમાં છે જ એટલે એની સાથે sin થીટા ન ગુણાવવા જોઈએ, એક સાથે sin થીટા ગુણાવવાના રહેશે. તો આપણે લખીશું બરાબર કૌંસમાં પહેલા કૌંસમાં લસા છેદમાં આપણે લખીએ cos થીટા, cos થીટા નો ગુણાકાર એક સાથે એટલે cos થીટા વત્તા sin થીટા વત્તા 1. બીજા કૌંસમાં લસા આવશે sin થીટા, sin થીટા નો ગુણાકાર એક સાથે એટલે sin થીટા વત્તા cos થીટા ઓછા 1. હવે
અંશનો અંશ સાથે ગુણાકાર થાય. તો અંશમાં પહેલા બે પદ છે એ સમાન છે. cos θ વત્તા sin θ કયો કે sin θ વત્તા cos θ કયો, સરવાળાના ક્રમના નિયમ મુજબ એ બંનેની કિંમત સમાન થાય. જ્યારે ત્રીજું પદ છે એ +1 અને -1 છે. આપણે પહેલા પદને અને બીજા પદને ધારી લઈએ કે બંને કૌંસમાં છે અને એ એક જ પદ બને, તો બીજું પદ +1 થાય, અહીંયા બીજું પદ -1 થાય. એટલે કે એ +b અને એ -b અહીંયા થાય છે. એટલે એ +b એ -2 નું જો આપણે વિસ્તરણ કરીએ તો a² - b² થાય. અહીંયા એનો જ આપણે ઉપયોગ કરીએ તો cos θ વત્તા sin θ પહેલું પદ લીધું આપણે અને એનો વર્ગ, ઓછા બીજું પદ 1 છે એ +1 અને -1 થાય છે, એટલે -1 વર્ગ અને છેદમાં cos θ અને sin θ નો ગુણાકાર, cos θ ગુણ્યા sin θ. અહીંયા અંશમાં કૌંસના વર્ગનું આપણે વિસ્તરણ કરીશું. તો પહેલા પદનો વર્ગ cos² θ વત્તા સૂત્રના 2, પહેલું પદ cos θ ગુણ્યા બીજું પદ sin θ વત્તા અંતિમ પદ sin θ નો વર્ગ એટલે sin² θ ઓછા 1² 1. હવે પહેલા નિત્યસમ પરથી cos² θ વત્તા sin² θ આ બે પદ જે છે એનો સરવાળો કરીએ તો 1 આવે અને ઈ 1 માંથી આ 1 બાદ કરીએ તો 0 થઈ જાય. એટલે વધશે 2 cos θ sin θ અને છેદમાં વધે cos θ sin θ. લખીએ cos² θ વત્તા sin² θ એટલે 1 વત્તા 2 cos θ sin θ અને ઓછા 1 છેદમાં cos θ sin θ. આ +1 -1 શૂન્ય થઈ જશે. તો લખીશું 2 cos θ sin θ છેદમાં cos θ sin θ. cos θ sin θ નો ગુણાકાર ઉડી જશે તો વધે 2. આમ સાચો વિકલ્પ C 2 છે. પ્રશ્ન 4 પેટા પ્રશ્ન 3 પહેલા કૌંસમાં sec a વત્તા tan a કૌંસ પૂરો, બીજા કૌંસમાં 1 ઓછા sin a કૌંસ પૂરો બરાબર ખાલી જગ્યા. અને વિકલ્પો આપેલા છે a sec a, b sin a, c cosec a અને d cos a. રકમ લખીએ. પહેલા કૌંસમાં sec a વત્તા tan a અને બીજા કૌંસમાં 1 ઓછા sin a. અહીંયા sec a અને tan a ની કિંમત આપણે આંતર સંબંધોના સૂત્રો પરથી મૂકીશું. sec a અને tan a ને આપણે sin અને cos માં ફેરવીએ તો લખી શકાય કૌંસમાં sec a એટલે 1/cos a વત્તા tan a એટલે sin a છેદમાં cos a કૌંસ પૂરો, બીજા કૌંસમાં 1 ઓછા sin a. પહેલા કૌંસમાં cos a નો લસા લઈએ. અહીંયા સમછેદી પદો છે એટલે અંશમાં કંઈ ગુણવાની જરૂર પડતી નથી. બરાબર કૌંસમાં લસા આવે cos a અને અંશમાં આવશે 1 વત્તા sin a કૌંસ પૂરો, બીજા કૌંસમાં 1 ઓછા sin a. બંને કૌંસનો ગુણાકાર કરીએ તો અંશનો અંશ સાથે ગુણાકાર થાય એટલે કે 1 વત્તા sin a એને ગુણ્યા 1 ઓછા sin a. અહીંયા પણ a વત્તા b અને a ઓછા b બરાબર a² ઓછા b² વિસ્તરણ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 ઓછા બીજું પદ sin a છે તો sin² a અને છેદમાં cos a. 1 ઓછા sin² a પહેલું નિત્યસમ આપણે શીખી ગયા. sin² a વત્તા cos² a બરાબર 1. એમાંથી sin² a આપણે જમણી બાજુ લઈ જઈએ તો 1 ઓછા sin² a બરાબર થાય cos² a. તો અહીંયા 1 ઓછા sin² a ની કિંમત આવે cos² a.
તો cos સ્ક્વેર a છેદમાં cos a. એક cos a છે એ ઉડી જાય તો જવાબ મળે આપણને cos a. આમ સાચો વિકલ્પ ડી cos a છે. પ્રશ્ન 4 પેટા પ્રશ્ન 4 અંશમાં 1 વત્તા tan સ્ક્વેર a છેદમાં 1 વત્તા cot સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા. વિકલ્પો આપણને આપેલા છે a sec સ્ક્વેર a, b ઓછા 1, c cot સ્ક્વેર a અને d tan સ્ક્વેર a. રકમ આપણે લખીએ તો 1 વત્તા tan સ્ક્વેર a છેદમાં 1 વત્તા cot સ્ક્વેર a. અંશમાં આપણે બીજા નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. 1 વત્તા tan સ્ક્વેર a એટલે sec સ્ક્વેર a થાય અને 1 વત્તા cot સ્ક્વેર a એટલે cosec સ્ક્વેર a થાય ત્રીજું નિત્યસમ. તો અંશમાં બીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો અને છેદમાં ત્રીજા નિત્યસમનો ઉપયોગ કરવાનો. તો આપણે લખી શકીએ sec સ્ક્વેર a છેદમાં cosec સ્ક્વેર a. હવે sec સ્ક્વેર a અને cosec સ્ક્વેર a ના આંતર સંબંધોની કિંમત આપણે મૂકીએ અને sin અને cos માં રૂપાંતર કરીએ તો બરાબર sec સ્ક્વેર a એટલે 1 છેદમાં cos સ્ક્વેર a મુખ્ય છેદમાં cosec સ્ક્વેર a એટલે થાય 1 છેદમાં sin સ્ક્વેર a. હવે cos સ્ક્વેર a છે એ અંશનો છેદ છે એટલે છેદમાં આવે અને sin સ્ક્વેર a છે એ છેદનો છેદ છે એટલે એ અંશમાં આવે. તો આપણે લખી શકીએ sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a. હવે આંતર સંબંધો પરથી sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a એટલે થાય tan સ્ક્વેર a. આમ સાચો વિકલ્પ ડી tan સ્ક્વેર a છે.